નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારીની ચેનલ અંદર. તો આપણે ઉપયોગી માહિતી જોઈશું. તો આ વિડીયો અંત સુધી જોતા રહો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારી અંદર. તો હવે આપણે જોઈશું ગરુડ પુરાણનો પ્રથમ અધ્યાય. મિત્રો, આપણા ધર્મની સંસ્કૃતિની અંદર પુરાણો આપેલા હોય છે. તો તેમાંનું એક પુરાણ છે ગરુડ પુરાણ. તેના પ્રથમ અધ્યાય વિશે આપણે વાત કરીશું. તો તમે સાંભળી શકો તેમ આ મુજબ માહિતી છે. મિત્રો, ધ્યાનથી સાંભળો. પ્રાચીન સમયની વાત છે કે નૈમિષારણ્ય ક્ષેત્રમાં સૈનિક વગેરે ઋષિઓ અને મહર્ષિઓ સાથે 1000 વર્ષ પહેલાં ચાલવાવાળા યજ્ઞનો પ્રારંભ એટલે કે શરૂઆત કરવામાં આવી હતી, જેનાથી એમને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે એવું માનવામાં આવતું હતું. એ ક્ષેત્રમાં સૂર્યજી પણ આવ્યા, ત્યારે ઋષિઓને એમનો ખૂબ જ આદર સત્કાર કર્યો, કેમ કે સૂર્યજી પૌરાણિક કથાઓ કહેવામાં સિદ્ધહસ્ત હતા. એમને અલગ અલગ રૂપોથી અનુભવ પ્રાપ્ત કર્યો હતો. આ જાણીને ઉપસ્થિત ઋષિઓએ સૂર્યજીને કહ્યું, તમે અમને આ સૃષ્ટિ, ભગવાન, યમલોક તથા અન્ય શુભાશુભ કર્મોના સંયોગમાં મનુષ્ય કયા રૂપને પ્રાપ્ત કરે છે એ બતાવજો અને બતાવવાની કૃપા કરો. તો સૂર્યજી આ સાંભળી બોલ્યા, આ સૃષ્ટિના કરતાં નારાયણ વિષ્ણુ છે. તે જ નારાયણ વિષ્ણુ જન્મ રહેવાને કારણે નારાયણ છે, લક્ષ્મીપતિ છે અને એમણે અનેકવાર અવતાર ધારણ કરીને પૃથ્વી પર અધર્મનો નાશ પણ કર્યો છે અને પૃથ્વીની રક્ષા કરી છે. એમણે રામનો અવતાર ધારણ કરીને લંકાના રાજા રાવણથી ઋષિમુનિઓનો ઉદ્ધાર કર્યો છે. એમણે નૃસિંહ રૂપનો અવતાર ધારણ કરીને હિરણ્યકશ્યપનો ઉદ્ધાર કર્યો છે. આ જ ભગવાન વિષ્ણુ સૃષ્ટિના આદિકર્તા, પાલક, પાલનહાર અને રુદ્ર રૂપમાં સંહાર કરનાર છે. તો ભગવાન વિષ્ણુએ જ વરાહનું રૂપ ધારણ કરીને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો. મત્સ્ય રૂપમાં અવતાર લીધો હતો. ભગવાન વિષ્ણુનો અંશ વેદવ્યાસ છે અને વેદવ્યાસજીએ આ પુરાણોની સૃષ્ટિ કરી છે. કોને સૃષ્ટિ કરી? પુરાણો કોને લખ્યા? તો સૃષ્ટિ વેદવ્યાસજીએ લખ્યા છે. તો વિષ્ણુ ભગવાનની રૂપી વૃક્ષ સર્વશ્રેષ્ઠ વૃક્ષ કહેવામાં આવે છે. એનો દોઢ મૂળ છે કે વેદ અને શાખાઓ. વેદ એની શાખાઓ છે, યજ્ઞ એના ફૂલ છે, મોક્ષ એનું ફળ છે. આ પ્રકારે ભગવાન વિષ્ણુ જ આખી તપસ્યાના ફળ અને મોક્ષને આપવાવાળા છે. તો વિષ્ણુ ભગવાનની જય. એક વખત ભગવાન રુદ્રથી પાર્વતીએ પૂછ્યું કે તમે ખુદ તો ભગવાન છો, સૃષ્ટિના કર્તા, પાલક અને સંહારકાર છો, છતાં પણ તમે કોનું ધ્યાન કરતા રહો છો? તમારાથી મોટું કોણ છે જેનું તમે ધ્યાન કરો છો? તે પાર્વતીના મુખથી આ સાંભળીને ભગવાન શિવે કહ્યું કે હું આદિદેવ ઋષિઓનું ધ્યાન કરું છું. વિષ્ણુ જ પરમ એ મહાન છે, એમનું ધ્યાન કરીને હું ખુદમાં તલ્લીન રહું છું. આ પ્રકારે સૌનકજીએ જ્યારે સૂર્યજીથી પૂછ્યું તો એમને જવાબ આપ્યો કે ભગવાન વિષ્ણુ જ બધા કર્મોનો આધાર છે. એ બતાવીને એમણે કહ્યું કે શિવજીએ પાર્વતીથી કહ્યું, હું પરમ બ્રહ્મનું ચિંતન કરું છું. આ પરમ બ્રહ્મ ભગવાન વિષ્ણુ જ છે. હું વિષ્ણુનું ચિંતન કરું છું. ભગવાન વિષ્ણુ જે અનેક રૂપમાં અવતાર લે છે, એમણે જ રામ, કૃષ્ણ, વરાહ, નૃસિંહ વગેરે રૂપમાં અવતાર લઈને આપણા ધર્મની રક્ષા કરી છે અને પૃથ્વીની રક્ષા કરી છે. રામના રૂપને એમણે રાક્ષસોનો નાશ કર્યો છે અને કૃષ્ણના રૂપમાં દ્રષ્ટ પ્રવૃત્તિવાળા લોકોને વિનાશ કરીને ધર્મની સ્થાપના કરી છે. શિવજીએ આગળ વધતા કહ્યું, હે પાર્વતી, વરાહ રૂપમાં વિષ્ણુએ જ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે અને નૃસિંહના રૂપમાં ભક્ત પ્રહલાદની રક્ષા કરીને હિરણ્યકશ્યપનો ઉદ્ધાર કર્યો છે. હું પોતાના નેત્ર બંધ કરીને એમનું ચિંતન કરું છું. તો આ પ્રકારે ભગવાન વિષ્ણુની મહિમાને સાંભળીને, જેમ કે શંકરે ભગવતી પાર્વતી બતાવી હતી, ભગવતીને પાર્વતી બતાવી હતી, ભગવતી પાર્વતીની બતાવી હતી, ઋષિઓનો ઉત્સુકતા અન્ય વિષયોમાં જાગૃત થઈ ગઈ. ઋષિઓએ સૂર્યજીથી પૂછ્યું, ભગવાન, તમે ભગવાન વિષ્ણુમાં મહત્વને સ્થાપિત કરીને જે કંઈ પણ કહ્યું એ ભયમુક્ત કરવાવાળું છે, પરંતુ તમે મને સંસારના દુઃખ અને કષ્ટોને નષ્ટ કરવાવાળા ઉપાય બતાવો. દુઃખોના નષ્ટ કરવાવાળા ઉપાય બતાવો. તો તમે આ લોક તથા પરલોકમાં કષ્ટોનું વર્ણન કરવા કુશલ છો. અમને બતાવો કે યમરાજનો માર્ગ કેવો થાય છે અને ત્યાં મનુષ્યને કેવી કેવી યાતનાઓ મળે છે. ઋષિઓથી આ પ્રશ્ન સાંભળીને સૂર્યજી બોલ્યા કે જે વૃત્તાંત ભગવાન નારાયણને ગરુડજીને પૂછવા પણ અમને બતાવ્યું હતું એ હું તમને બતાવું છું, તો તમે સાંભળો. યમનો માર્ગ અત્યંત દુર્ગમ માર્ગ છે, છતાં પણ હું તમારા લોકોના કલ્યાણ માટે એનું વર્ણન કરું છું, તો તમે સાંભળો. ગરુડજીએ પહેલાં ભગવાનથી કહ્યું હતું કે હે પ્રભુ, તમારું નામ લેવું તો સરળ છે, છતાં પણ મનુષ્ય તમારી ભક્તિથી વંચિત રહીને નરકમાં પહોંચી જાય છે. તમારી ભક્તિના અનેક માર્ગ છે,
એમની અનેક ગતિઓ છે અને તમે મને બધું બતાવ્યું પણ હતું. પરંતુ આ સમયે હું એ જાણવા ઈચ્છું છું કે વ્યક્તિ તમારી ભક્તિથી વિમુખ થઈ જાય છે, ભૂલી જાય છે અને એમને દુર્ગમ માર્ગ મળી જાય યમ માર્ગમાં જવું પડે છે. પરંતુ આ માર્ગ અમને કેવી રીતે મળે છે અને એની મુશ્કેલીઓ શું શું હોય તો તે તમે મને બતાવો. હે પ્રભુ, આ માર્ગમાં પાપીઓની દુર્ગતિ થાય છે અને જે રૂપમાં તેઓ નરકગામી બને છે તે તમે મને વિસ્તારથી બતાવો. ગરુડજીએ પ્રાર્થના પર ભગવાન વિષ્ણુ એમનાથી બોલ્યા, હે ગરુડ, તમારા પૂછવા પર હું યમ માર્ગનું વર્ણન કરું છું, કેમ કે આ માર્ગથી થઈને જ પાપી યમલોક જાય છે. આ વર્ણન અત્યંત ભયંકર છે. જે પોતાના સન્માનિત માનીને ઉગ્ર રહે છે અને ધન તથા મર્યાદાના ગર્વથી યુક્ત છે તથા રાક્ષસી ભાવને પ્રાપ્ત કરે છે. દેવી શક્તિરૂપી સંપત્તિનું હિંડ હોય છે. જે કામ તથા ભોગમાં લીન રહે છે, જેમનું મન મોહમાયાની જાળમાં ફસાયેલું હોય છે, તેઓ અપ્રવૃત્તિ નરકમાં ફરે છે. જે મનુષ્ય દાન આપે છે તેઓ મોક્ષ પ્રાપ્ત કરે છે. જે લોકો દુષ્ટ અને પાપી છે તેઓ દુઃખપૂર્વક યમની યાતના સહન કરીને યમલોકમાં જાય છે. પાપીઓને આ સંસારમાં દુઃખ જોવા મળે છે અને દુઃખોનું ભોગવ્યા પછી જેવું એમનું મૃત્યુ થાય છે તેવું કષ્ટ મેળવીને જેવું વર્ણન તમારાથી કરું. કયા કષ્ટ મેળવી જે હું વર્ણન તમારાથી કરું છું તો તમે સાંભળો. મનુષ્ય સંસારમાં જન્મ લઈને પોતાના પૂર્વજન્મના એકઠા કરેલા પુણ્ય અને પાપને કારણે સારા અને ખરાબ કર્મ ભોગવા કરે છે. બાકી અશુભ કર્મોના સંયોગથી શરીરમાં કોઈ પણ રોગ થઈ જાય છે. રોગ અને વિપત્તિથી યુક્ત તે પ્રાણી જીવની આશાથી ઉત્કટિત થતો રહે છે. યુવા અવસ્થામાં વેદાહીન આ પ્રાણી સ્ત્રી અને પુત્રોથી સેવિત થવા પર બળવાન અને સર્પના દ્વારા કારના રૂપમાં એકાએક ભયભીત થઈ જાય છે અને એના માથા પર કાર આવી પહોંચે છે. તે વૃદ્ધાવસ્થાને કારણે રૂપહીન થઈને ઘરમાં મૃતકના સમાન રહે છે. તે ગૃહસ્વામી દ્વારા અપમાનયુક્ત આહારને કૂતરાથી સમાન ભોજન કરે છે. રોગ અને મંદાગ્નિને કારણે ખોરાક ઓછો થઈ જાય છે અને ચાલવા હરવા ફરવાની શક્તિ ઘટી જાય છે. તે ચેષ્ટાહીન થઈ જાય છે. જ્યારે કફથી સ્વર નળીઓ રોકાઈ જાય છે, આવાગમનમાં કષ્ટ થાય છે. ખાંસી અને શ્વાસના વેગના કારણે એમને કંઠમાં ગુર શબ્દ થવા લાગે છે. ત્યારે એ ચેતનાહીન રહેવાને કારણે ચાર પાય પર પડીને વિચાર્યા કરે છે અને બધું વર્ગથી ઘેરાયેલો હોવાને કારણે પાણી મૃત્યુની નજીક આવતો રહે છે. બોલાવવાથી પણ નથી બોલતો. આ પ્રકારે હંમેશા કુટુંબ, પાલન પોષણ જેનો આત્મા લાગેલો રહે છે એ પરિવારને પ્રેમની વેદનાથી રોઈને તે પાણી પરિવારની વચ્ચે જ મરી જાય છે. હે ગરુડ, મૃત્યુના સમયે દેવતાઓની સમાન પ્રાણીની પણ દિવ્ય દ્રષ્ટિ થઈ જાય છે. તે સંસારમાં પ્રભુમય જુએ છે. ઇન્દ્રિયોની વ્યાકુળતાથી ચૈતન્ય પાણી પણ મૂળની સમાન થઈ જાય છે. આ કારણે નજીક આવેલા યમદૂતોના ભયથી પોતાના સ્નાનની ચલાયમન થઈ જાય છે. જ્યારે પ્રાણી વગેરે પાંચેય તત્વો હવા, પાણી, વાયુ પોતાના સ્નાનથી ચાલે છે ત્યારે મરતા સમયે પાપીની એક ક્ષણ પણ કલ્પની સમાન વીતે છે. જો વિચ્છીઓના કરડવાથી જે પીડા થાય છે એ જ યાતના વ્યથા શ્વાસોથી નીકળતા સમયે થાય છે. યમદૂતોના ભયથી એ જીવતા મોંથી લાર જાંગ પડવા લાગે છે. તેથી પાપીઓના પ્રાણવાયુ ગુદાના માર્ગથી નીકળી જાય છે. પ્રાણી નીકળતા સમયે પ્રાણીઓને યમદૂત મરે છે. જે ક્રોધથી લાલ નેત્રવાળા હોય, ભયાનક મુખવાળા હોય, પાંસ દંડ લઈને ઊભેલા હોય છે, એમના શસ્ત્રો લઈને ઊભા હોય છે, ત્યાં નગ્ન શરીર અને દાંતને પીસે છે. ઉપર ઉઠેલા કેશવવાળાઓની સમાન કાળા આડા ટેરા મુખવાળા વિશાળ અને નખરૂપી શસ્ત્રોવાળા યમદૂત ત્યાં આવીને ઉપસ્થિત રહી જાય છે. તે દૂતોને જોઈને ભયથી તે પાણી મરમૂત્રનો ત્યાગ કરે છે. આ અવસ્થામાં હાય હાય કરતો જીવ શરીરથી નીકળીને અંગૂઠાની સમાન શરીરને ધારણ કરે છે અને મોહવંશ પોતાના ઘરે જુએ છે. એ સમયે યમદૂત દ્વારા પકડાઈ જાય છે. એક અંગુષ્ઠા માત્ર શરીરને યાતનારૂપી શરીરમાં ઢાંકીને ગળામાં દોરડી બાંધીને યમદૂત આ પ્રકારે તેને લઈ જાય છે. જેમ અપરાધી પુરુષને રાજાના સૈનિકો પકડીને લઈ જાય છે, એ યમદૂત આ પ્રકારે જીવને લઈ જઈને માર્ગમાં ધમકી આપે છે તથા નરકોમાં ભયાનક દુઃખોનું વર્ણન વારંવાર કરતા રહે છે અને બતાવતા રહે છે. તેઓ દૂત કહે છે, અરે દુષ્ટ આત્મા, અરે ખરાબ, તું જલ્દી ચાલ, ત્યારે અમલોકમાં જવાનું છે. તું કુંભીપાક વગેરે નરકોના ઉપભાગ કરવાનો છે. તેથી તું મોડું ના કર. યમદૂતને આવી વાણીને સાંભળતો તથા પોતાના બંધુમાર્ગના વિલાપને સાંભળતો તે જીવ હાય હાય કરે છે. યમદૂત અને પ્રતાંડના અનેક કષ્ટ આપે છે.
એ યમદૂતોના ધમકાવટથી એનું હૃદય વિદીર્ણ થઈ જાય છે. તે પ્રાણી ભયથી ધ્રુજે છે અને પોતાની પાપોનું સ્મરણ કરતો કરતો યમ માર્ગમાંથી જાય છે. યમ માર્ગમાં કૂતરાઓથી કડદાવવામાં આવે છે. જ્યારે માર્ગમાં ભૂખ અને તરસથી પીડિત થાય છે તે સૂર્યની તેમજ અને હવાની પ્રબળતાથી તપ્ત બાલુમાં એટલે કે ગરમ રેતીમાં ચલાવવામાં આવે છે અને છાંયડો અને વિશ્રામ રહિત માર્ગમાં વિશ્રામ ના મળે તેવા રસ્તાની અંદર ચલાવવામાં અસમર્થ થઈ જાય છે. ત્યારે એ જીવને ચાબુકથી મારીને યમદૂત ઘસેડે છે. એવા મુશ્કેલ માર્ગમાં ચાલવાથી તે થાકીને પડી જાય છે, મૂછિયા ખાય છે તથા ફરી ઉઠે છે. આ પ્રકારે તે જીવ અંધકારમય યમલોકમાં પહોંચી જાય છે અને તે જીવ 3 અથવા 2 મુહૂર્તમાં યમલોકમાં પહોંચાડવામાં આવે છે. 2 થી 3 યમલોકમાં પહોંચાડવામાં આવે છે. તે યમદૂત એમને ઘોર નરકની યાતના આપે છે અને એની પાપોનું ફળ આપે છે. યમલોકમાં પહોંચીને તે જીવ યમરાજના દર્શન તથા 1 મુહૂર્તમાં ઘોર નરકોની યાતના જોઈને યમરાજની આજ્ઞાથી ફરી મનુષ્ય લોકમાં આવે છે. અહીંયા આવ્યા પર પુનઃ પાછો પોતાના પૂર્વ શરીરમાં પ્રવેશ કરવાની ઈચ્છા તો તે કરે છે, પરંતુ યમદૂત એને પાસામાં બાંધીને રાખે છે, તેથી તે પ્રવેશી શકતા નથી. આ કારણે તે શુદ્ધા તુષાના દુઃખસર દુઃખને સહન કરીને વિકળ થઈને રોવે છે. ત્યારે મૃત્યુના સ્થાન પર કૂતરો દ્વારા આપવામાં આવેલા પિંડને મરવાના સમયે આપવામાં આવેલા દાનને તે જીવ ખાય છે અને ત્યારે પણ તે પાપી જીવ તૃપ્તિ નથી થતા અને એની પુત્રો દ્વારા આપવામાં આવેલા દાન, શ્રદ્ધા અને શ્રદ્ધાંજલિના પાપી રૂપના કારણે તે તૃપ્તિ બંધ નથી થતા. આનાથી પિંડદાન આપવા પર તે ભૂખથી વધારે વ્યાકુળ થઈ જાય છે. જેનું પિંડદાન નથી હોતું તે કલ્પ પણ પ્રેત યોનિ એટલે કે ભૂતોની યોનિમાં રહીને નિર્જન વનમાં દુઃખપૂર્વક ભ્રમણ કર્યા કરે છે. વગર ભોગ કર્મના ભય કરોડો કલ્પ સુધી પણ નથી થતું. યમની યાતના ભોગવ્યા વગર મનુષ્ય જન્મ પણ નથી મળતો અને એમની આ યોનિઓમાં ભટકવું પડે છે અને ત્યાંથી દુઃખોનું વર્ણન થાય છે. હે ગરુડ, એ પિંડને પ્રતિદિન 4 ભાગ થાય છે. એમાંથી 2 ભાગ પંચભૂતો માટે હોય છે, જેનાથી દેહની પુષ્ટિ થાય છે. ત્રીજો ભાગ યમદૂતોને મળે છે અને ચોથો ભાગ એ પ્રેતને ખાવા મળે છે. આ પ્રકારે પ્રેતને 9 દિવસ સુધી પિંડદાન ખાવા મળે છે. 10મા દિવસે પિંડદાનની પ્રેતને શરીરનું નિર્માણ થાય છે અને ચાલવામાં અસામર્થ્ય થાય છે. પક્ષીઓમાંથી શ્રેષ્ઠ પૂર્વ શરીર બળી જવા કે નષ્ટ થઈ જવા પર પુત્ર દ્વારા આપવામાં આવેલા પિંડોથી જીવને દેહ મળે છે. તે જીવન હાથભરનું શરીર મેળવીને યમલોક માર્ગમાં પોતાનું શુભ અને અશુભ કર્મને ભોગવે છે. હવે હું 10 દિવસ આપવામાં આવેલા પિંડની જે પ્રકારે શરીર બને છે એનું હું તમને કહું તો તમે સાંભળો. પ્રથમ દિવસના પિંડની માથું બને છે. બીજા દિવસે પિંડદાન કરે તો ગરદન અને ખભો બને છે. ત્રીજા દિવસના પિંડદાનથી હૃદય બને છે અને ચોથા દિવસના પિંડથી પીઠ અને 5મા દિવસના પિંડથી નાભી ઉત્પન્ન થઈ જાય છે અને છઠ્ઠા દિવસના પિંડથી કમર, ગુડા, લિંગ, ભંગ અને માંસના પિંડ વગેરે બને છે અને 7મા દિવસના પિંડથી હાડકાં વગેરે બને છે અને 8મા 9મા દિવસના પિંડ આપવામાં આવે ત્યારે જાંઘ અને પગ ઉત્પન્ન થઈ જાય છે અને 10મા દિવસના પિંડથી એ શરીરમાં શુદ્ધા તુષાની ઉત્પત્તિ થાય છે. પિંડની ઉત્પન્ન શરીરનો આશ્રય લઈને ભૂખ તરસથી પીડિત પ્રેત 11મા અને 12મા દિવસના શ્રાદ્ધને 2 દિવસમાં ભોજન કરે છે અને 13મા દિવસે યમદૂતોથી બંધાયેલો આ જીવ વાનરની સમાન એકલો સંસારમાં પાછો આવી પહોંચે છે. એ ગરુડ, વેટણને છોડીને ફક્ત યમલોકમાં 86,000 યોજન વિસ્તરિત છે. હવે આ જીવોને પ્રતિ દિવસ 24 કલાકો એટલે કે ક્રમશઃ 247 યોજન યમદૂતોથી સાથે સતત ચાલવું પડે છે. ચાલવાવાળા આ માર્ગમાં અંતમાં 16 ગામ પડે છે. એને લાગાંકર સુધી ધર્મરાજના નગરમાંથી પાપી જીવ પહોંચે છે. એ નગરોના નામ કંઈક આ મુજબ છે તે તમે સાંભળો. સૌમ્યપુર, સૌરીપુર, નગેન્દ્ર ભવન, ગંધર્વ, શૈલાગ્રમ, ક્રોજ, ક્રૂરપુર, વિચિત્ર ભવન, દુઃખદ, નાનાકંડપુર, સુપ્ત ભવન, રૌદ્રનગર, પર્યાવર્ષણ, સીતાડઈ, બહુબીટી. એમની આગળ યમપુર છે. યમના પાસ બંધનમાં આ બંધાયેલો પાપી જીવ માર્ગમાં રોતો રોતો પોતાના ઘર છોડીને યમલોકમાં જાય છે, યમપુરમાં જાય છે અને યમલોકમાં જવાવાળો મનુષ્ય અનેક કષ્ટોને સહન કરતો પીડિત થતો રહે છે. એની પીડાનો અંત થતો નથી. તે પોતાના કર્મના વિષયમાં ચિંતન કરતો અનેક દુઃખ ભોગવે છે અને આના પર જો તે તરફથી ફરીથી પુનઃ જન્મ પાછો પ્રાપ્ત કરે છે ત્યારે પણ તે
આ પ્રકારે ભગવાનને ભૂલીને કર્મ કરતો રહે છે. તો મિત્રો આ હતું પ્રથમ અધ્યાય ગરુડ પુરાણનો પ્રથમ અધ્યાય ગરુડ પુરાણ પ્રથમ અધ્યાય સમાપ્તિ. બોલો શ્રી ગરુડ ભગવાનની જે. તો આ હતું પ્રથમ અધ્યાય ગરુડ પુરાણ, મનુષ્યને જાણવા જેવી વિધિ. તો મિત્રો આવા તમારા આ માહિતી જોવા માટે, તમને સાંભળવા માટે, તો આવી જ મિત્રો તમારા નજીકના મિત્રો તમે જણાવો અનેકને માહિતી. તો આભાર. તો આભાર તમારો આ વિડીયો અંત સુધી જોવા માટે. મિત્રો આવી જ અવનવી શિક્ષણની જાણકારી લેવા માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અથવા તો બીજાને જણાવો.